કચ્છ લડાયક મંચ નલિયાકાંડ થકી કચ્છને વિશ્વમાં કલંકિત કરનાર કચ્છ ભુજની ચીકુ ગેંગની ઊંઘ મંચ હરામ કરી નાખશે। કચ્છના કરોડપતિ કચ્છીઓ પાસેથી યેન કેન પ્રકારે લાખો કરોડો રૂપિયા કઢાવવા માટે અને તેમને બ્લેકમેલ કરવા માટે કહેવાતા નલિયા દુષ્કર્મ કાંડનું કાવતરું કચ્છ ભુજની ચીકુ ગેંગે કચ્છ ભુજમાં સપ્ટેમ્બર 2016માં રચેલ હતું। એ કાવતરાના એક ભાગ તરીકે કચ્છ ભુજની ચીકુ ગેંગે કહેવાતી પીડિતાના નામે કાયદાની ભાષામાં એક ફરિયાદ તૈયાર કરેલ હતી અને કાયદાની ભાષામાં તૈયાર કરવામાં આવેલ ફરિયાદ કચ્છના અમુક કરોડપતિ કચ્છીઓને રૂબરૂ બોલાવીને બતાવવામાં આવેલ હતી અને કચ્છના એ અમુક કરોડપતિઓ પાસેથી કચ્છ ભુજની ચીકુ ગેંગે રૂપિયા 9 કરોડની ખંડણી માંગેલ હતી અને મંગાવવામાં આવેલ ખંડણી જો નહીં મળે તો પીડિતા પોલીસમાં ફરિયાદ દાખલ કરશે અને પોલીસમાં દાખલ કરવામાં આવેલ પીડિતાની ફરિયાદને સ્થાનિક અને ગુજરાત લેવલના મીડિયામાં બહુ મોટા પાયે ચમકાવવામાં અને ચગાવવામાં આવશે। કારણ અમારી ચીકુ ગેંગમાં લોકશાહીની જાગીરના 7 બ્લેકમેલરો પણ સામેલ છે। એવી અત્યંત ગંભીર સ્વરૂપની ધમકીઓ કચ્છ ભુજની ચીકુ ગેંગે કચ્છના અમુક કરોડપતિ કચ્છીઓને આપેલ હતી માટે કચ્છના અમુક કરોડપતિ કચ્છીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને એમનું બ્લડ પ્રેશર વગર વાંકે અચાનક વધી ગયું હતું। પરંતુ લોકલાજ ખાતર કચ્છના અમુક કરોડપતિ કચ્છીઓ પોલીસ પાસે જઈને ફરિયાદો કરી શકતા ન હતા। એવી અત્યંત ગુપ્ત માહિતી અમોને તારીખ 4/4/2017 બાદ મળેલ હતી માટે કચ્છના અમુક કરોડપતિ કચ્છીઓને બ્લેકમેલ કરનાર અને કચ્છને આખા વિશ્વમાં કલંકિત કરનાર કચ્છ ભુજની ચીકુ ગેંગ વિરુદ્ધ તાબડતોબ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કચ્છ પોલીસને મંચે મુંબઈથી તારીખ 6/4/2017ના રોજ ચીકુ ગેંગમાં સામેલ આરોપીઓના નામો સહિત રીતસર ફરિયાદ મોકલેલ છે। કારણ પીડિતાની ફરિયાદ પોલીસને મળ્યા બાદ કચ્છમાં રહેનાર પાયલ નામની 3 દીકરીઓની, વિપુલ નામના કુલ 18 કચ્છીઓની, કચ્છના 486 અન્ય રહેવાસીઓની અને કચ્છમાં સેક્સ રેકેટ ચાલે છે કે કેમ એની પૂછપરછ કરવા માટે કચ્છ પોલીસે કુલ 195 લોકોની તપાસ કરેલ છે। સિવાય આ કહેવાતા કાંડના 7 આરોપીઓ પાસેથી પોલીસે 17 મોબાઈલ તથા સિમ કાર્ડ તપાસ કામે તાબામાં લઈને FSLમાં મોકલેલ છે। એવી અત્યંત ગુપ્ત માહિતી મંચને આધાર તથા પુરાવાઓ સહિત ગઈકાલે મળેલ છે માટે નલિયા કાંડ થકી કચ્છને વિશ્વમાં કલંકિત કરનાર કચ્છ ભુજની ચીકુ ગેંગની ઊંઘ મંચ કાયદા અનુસાર હરામ કરી નાખશે। કારણ કહેવાતા નલિયા દુષ્કર્મ કાંડ, સેક્સ કાંડ કે પછી બ્લેકમેલ કાંડ થકી આપણા કચ્છને વગર વાંકે કલંક લાગેલ છે। આપણા કચ્છનું નામ આખા વિશ્વમાં બદનામ થયેલ છે। આપણા કચ્છને બટો લાગેલ છે માટે અમારું લોહી ઉકળી ગયેલ છે। કારણ કચ્છ અમારી જન્મભૂમિ છે માટે કચ્છ ઉપર લાગેલ કલંક ધોઈ નાખવા માટે જેમ અમોએ અમારી ઊંઘ હરામ કરી નાખેલ છે, ઠીક એવી જ રીતે કચ્છ ભુજની ચીકુ ગેંગ તથા લોકશાહીની જાગીરના 7 બ્લેકમેલરોની ઊંઘ મંચ હરામ કરી નાખશે। કારણ આપણા કચ્છમાં પણ પોપાબાઈનું નહીં પણ કાયદાનું રાજ્ય છે માટે જ CRPC કલમ 160 અને 161 મુજબ વિરોધી પક્ષ નેતા શ્રી શંકરસિંહજી વાઘેલા અને કચ્છના સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાનું નિવેદન લેવા LCBને સૂચના ન આપનાર પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબ શ્રીની વિરુદ્ધ અમોએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પાસે લેખિતમાં ફરિયાદ મોકલેલ છે માટે કચ્છ ભુજની ચીકુ ગેંગ અને લોકશાહીની ચોથી જાગીરના 7 બ્લેકમેલરોથી સાવધાન રહેવા વિનંતી। સિવાય આ કામે અમારું નિવેદન લખવા માટે કચ્છ ભુજમાં આવેલ LCBની કચેરીએ અમો તારીખ 21/4/2017ના સવારના 11 કલાકે જશું એની નોંધ લેવા વિનંતી। લિપ્તન શ્રી રમેશ જોશી, પ્રમુખ, કચ્છ લડાયક મંચ, રાષ્ટ્ર રક્ષક જનમંચ, ધર્મ રક્ષક મહામંચ, સોમવાર તારીખ 10/4/2017।